શ્રી વલ્લભાધીશ કી, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमनी महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હિંડોળાના દિવસો 32 દિવસ. હવે હિંડોળા 4 જગ્યાએ ઝૂલે: નંદાલયમાં, ગિરિરાજી ઉપર, યમુના પુલીનમાં અને નિકુંજમાં. ચારે યુથોના ભાવથી ને 8-8 દિવસ, 16 દિવસ સામનેજીના અને 16 દિવસ ઠાકોરજીના. આ બધું વર્ણન કરેલું છે. કિશોર ભાવથી ઠાકોરજી ઝૂલે. શ્રીજી બાવા નથી ઝૂલતા, અચલ સ્વરૂપ છે. પણ ત્યાં હિંડોળામાં મદન મોહનજી ઝૂલે. મદન મોહનજી આખા વર્ષમાં ક્યારે વેણું ન ધરાવે. આ 32 દિવસ કિશોર ભાવથી ઝૂલે એટલે વેણું ધરાવે. તો અત્યારે તમે વ્રજમાં જાઓ કે કોઈ પણ વનમાં જાઓ, તમને હિંડોળાનું દર્શન થાય ને થાય. આપણા ઘરમાં હિંડોળા હોય તો ભલે, પણ ના હોય તો કીર્તન તો અવશ્ય ગાવાના અને દર્પણમાં ઠાકોરજીને ઝૂલાવવાના. ઠાકોરજીને ઉત્સવ પ્રિય છે. એ ઉત્સવની રાહ જોતા હોય એટલે બને ત્યાં સુધી ઉત્સવ ભૂલવો નહીં. એવું કહેવાય વ્રજમાં અઠવાડિયાના 7 દિવસ પણ ઉત્સવ 8. કોઈક વાર તમે જોજો ઉત્સવ ન હોય ને તો કાં આપણા કોકનો જન્મદિવસ હોય, કાં કોઈની મેરેજ એનિવર્સરી હોય, પણ ઠાકોરજી ઉત્સવ વિના નથી રહેતા. પુષ્ટિ માર્ગમાં જેટલા ઉત્સવ છે ને એટલા કોઈ માર્ગમાં નથી. મર્યાદા માર્ગમાં વેદે જે સ્વીકાર્યા છે, આપણે તો ભાવના ના એટલા. 7 બાળકોના, 7 નિધિના, આપણા ઠાકોરજીના પ્રાગટ્યના. એટલે ઉત્સવમાં તો કંઈ ના કરીએ તો કાંઈ નહીં, અદકીમાં એક કઠોરી ધરવાની છે. ઠાકોરજીને સૌથી વધુ પ્રિય ઉત્સવ છે. ઘણા લોકો એમ કે રોજ તો આપણે મિશ્રી ધરતા હોઈએ તો અદકીમાં કેમ? પણ હવે ઉત્સવ છે તો બીજું આપણે નથી ધરી શકતા. જો એક વૈષ્ણવ છે ને એના ઘરે હિંડોળા બિરાજે છે, 32 દિવસના સાજ છે. હવે એમની ઉંમર એવી છે, તબિયત એવી છે, અને વહુને નાના છોકરા. હવે હિંડોળામાં તો તમારે બધું સજાવવું પડે, કરવું પડે. હવે બેન ઉંમરવાળા ને તબિયત હો ભલે અનુકૂળ હોય પણ છોકરાઓ નાના હોય એટલે પહોંચી ના શકે. તો કે આપણે 32 દિવસ રોજ નવી સામગ્રી ધરીએ. તો કે એલા બેન મનોરથ કર્યો છે, પણ ઘરમાં અનુકૂળતા હોય પણ પ્રભુ કરી જ દે છે. એ કે વહુને મેં કીધું કે બેટા આપણાથી બીજું તો કાંઈ થતું નથી. કારણ કે હિંડોળામાં એવું તમે ઉપરથી ઉતારો ને સાજ બદલાવો ને ગાદી ને બહાર પધરાવો ને જારીજી ને ત્યાં બધું કરો એટલે અડધો પોણો કલાક તો તમારે જોઈએ. હવે એટલો ટાઈમ વહુને, અને હવે આ બેનની ઉંમર તો એવી છે. તો એ કે આજે 5 કે 6 દિવસ થયા યુટ્યુબમાં જોઈને વહુ રોજ નવી સામગ્રી કરે છે. કેટલી કરે ખબર છે? આટલી. તો ઠાકોરજી રાજી રહે છે. તો વ્રજમાં હિંડોળાના ભાવથી
તમે ઝુલાવો દર્પણમાં, તો વ્રજમાં તો ઠાકોરજીની લીલા છે જ નિત્ય. આપણો આખો માર્ગ ભાવના ઉપર જ છે કે તમારો ભાવ હોવો જોઈએ. મેં વચ્ચે ત્યાં વાત કરી હતી 4 દિવસ પહેલાં સત્સંગમાં કે ઓલા બેનને ત્યાં સોનાના પતરાના હિંડોળા કરાવ્યા. હવે નોકરને બ્રહ્મ સંબંધ ઝુલાવે એ સોનાના હિંડોળાનો કોઈ મતલબ છે ખરો? બોમ્બેમાં એક વૈષ્ણવ છે, એ પુસ્તકની રીત હોય ને એ જ પ્રમાણે સામગ્રી, એ જ પ્રમાણે ફીકું, એ પ્રમાણે મનોરથ. એટલે મને એક વૈષ્ણવે કીધું હતું, એ કે તમે બોમ્બે જાઓ ને તો એમને મળજો ઈલાબેન, બહુ ભાવ છે. મેં કીધું સારું, પણ અમારે તો બોમ્બે મેં કીધું કોઈ એવું જવાનો પ્રસંગ આવે નહીં, કારણ કે મેં કીધું મારો ભત્રીજો છે જેઠનો દીકરો, પણ કારણ વિના તો આપણા ઉંમરના હિસાબે આપણે જઈએ નહીં. અને હવે આપણી ઉંમર પ્રમાણે લગ્ન બગન ને એ તો બધું પતી ગયું, એટલે કોઈના ઘરે હોય નહીં, પણ છતાંય જાશું. હવે જે બેનની વાત એ કરતા હતા, એના નણંદ અહીં મળવા આવ્યા. એ આ બેન બોમ્બેમાં મૂળ ઓલા મારીએ છે, અને આ બેન છે એ ક્યાંક મીરા રોડ કે ખબર નહીં ક્યાંક રહે છે. તો એ મળવા આવ્યા. તો મેં કીધું તમારા ભાભી તો બહુ સરસ કરે છે, મારે બોમ્બે અવાય નહીં, પણ મારે તો એમનું દર્શન કરવા છે. હવે નણંદ હૈસા, એટલે મેં કીધું કેમ તમે હૈસા? એટલે એના નણંદોય હાવ ભોળા હતા. એ કહેલા બેન એને 2 નોકર છે, 2ને બ્રહ્મ સંબંધ અપાયો છે. એટલે માનો કે હિંડોળાનો સમય હોય તો હિંડોળાના ફળના કરવાના હોય તો શણગારી દે, ફૂલના કરવાના હોય તો બાંધણીના કરવાના હોય તો લેરિયાના કરવાના હોય તો ગાદીને બધું જ તૈયાર કરી દઈએ. ઓલા બેને ઝારીજી ભરીને અંદર પધરાવવાના અને હિંડોળા ગાય અને પછી પાછા પધરાવી દેવાના. પછી બાકીનું બધું એ કે નોકર જ કરે. અને રસોઈમાં એ કે એને પૂરેપૂરી મદદ કરે. એટલે એમને 2 નોકરને બ્રહ્મ સંબંધ એટલે અપાવ્યો કે આ બધી મદદ કરે. અને અમારો એ કે નાનો એવો ફ્લેટ છે, તો અમે એટલું બધું નથી કરી શકતા, કારણ કે અમે 2 જોબ કરીએ છીએ સ્કૂલમાં. એટલે અમારે તો 9:30ની ટ્રેન પકડવાની હોય. તો એ અમને એવું કહે કે 32 દિવસ તમારા ઠાકોરજી મારા ઘરે પધરાવો તો હું તમારા ઠાકોરજીને હિંડોળે ઝુલાવું. એ કે મારા વાઈફે કીધું ભાભી અમે દર્પણમાં ઝુલાવીએ છીએ અને અટકીમાં સામગ્રી ધરીએ છીએ, અમારા ઠાકોરજી અમારા ઘરે જ ઝૂલે. તો ઈલાબેન આમ બરાબર કર્યું. મેં 500% બરાબર. કોઈના ઘરે સોનાનો હિંડોળો હોય એમાં આપણે શું? આજે બધા એક જણ મને કે મંદિરની રીત પ્રમાણે થતું નથી ને એ બધું સજાવટ ને. મેં તો મારા વાલા મંદિરમાં 20 જણા સજાવટવાળા હોય, તમારા ઘરે તો મંદિરમાં બધી રીત, આપણા ઘરે પ્રીત. અહીંયા નિધિના મંદિરમાં તો જે વહુજી બધાય કરે, અમે તો બધાય દર્શન કર્યા છે. પેલી ખબર છે આપણે ઓલા વિવાહ ખેલની રંગોળીની કરવાનું હતું તો વહુજી રાતના 2 વાગ્યા સુધી કરતા હતા. એ પોતાના હાથે જ કરે. એટલે ગુરુદેવની આ વાત નથી. આજે અન્ય માર્ગ એટલે કે બીજા મંદિરો છે એની વાત છે કે ત્યાં બધું આપણે ચર્ચાનો વિષય નથી, પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે દર્પણમાં ઝુલાવીએ ને તો આપણા ઘરે જ ગમે. કોઈના ઘરે પધરાવાય નહીં કે ભાઈ અમારા ઠાકોરજીને તમે ઝુલાવો. 25-30 વર્ષ પહેલાં એક મંદિરમાં બધા ઠાકોરજી પધરાવ્યા હતા, નામ ન દેવાય.
એટલે 100 રૂપિયા ભરવાના અને એ તમને ચિઠ્ઠી આપે. એ ચિઠ્ઠી હોય એટલે તમારે ઠાકોરજી લઈને જાઓ એટલે ત્યાં મને લાગે અન્નકૂટ કેવું હતું, બહુ મને યાદ નથી, મને તો વાત કરી હતી કોકે. હવે એક બેન હતા, એ બેંકમાં હતા, તો એણે એના ઠાકોરજી નીચે વૈષ્ણવ રહેતા હતા, એ પધરાવાના હતા. એટલે કે તમે મારા ઝાંપીજી લઈ જાજો ને મારા ઠાકોરજી અન્નકૂટ આરોગ્ય ને. એટલે એ બેન કે કાંઈ વાંધો નહીં, કે અમે ગાડીમાં જ જવાના છીએ, 2 ઝાંપી, 1 લઈ જાઓ કે 2 લઈ જાઓ. 2 પધરાવી ગયા. પછી સાંજે ઓલા વૈષ્ણવ ત્યાંથી પ્રસાદ લઈને ઝાંપીજી કરીને આવ્યા. સવારે પેલા બેને ઝાંપીજી ખોલી તો એના તો લાલન હતા ને એની ઝાંપીજીમાં તો ઓલા બેન શ્રીજી બાવા લઈ આવ્યા હતા. એટલે ઓલા બેન સવારના પોરમાં ઓલું બેંકમાં જવાનું હોય એટલે 10 વાગે તો નીકળી જવું પડે, 9:45, અને સખડી ધરાવતા હતા. એટલે દોડતા દોડતા ઓલા બેનના ઘરે ગયા. એ કે મારા તો લાલન હતા ને તમે કાં શ્રીજી બાવા પધરાવ્યા? એ કે ભાઈ જો મેં તો તમારે ઝાંપીજી દઈ દીધા અને એ લોકોએ પાછા જે પધરાવી દીધા એ મેં તમને દીધા. હું તો એક તો લઈ ગઈને તમે આવું ઉલટાના ઓલા બેન ઝઘડા એની યારે. હવે ઓલા બેને પૂછ્યું કે કેટલા ઠાકોરજી હતા? એ કે 90 કે 100 હતા. હવે જો સેવા ન કરે તો આ ઠાકોરજી સેવા વિના વંચિત રહે, અને એના ઠાકોરજી જ્યાં ગયા છે એને ખબર નથી કે મારા શ્રીજી બાવા ક્યાં ગયા છે. હવે આ બેને તો પાણીની બાધા લઈ લીધી કે મારા ઠાકોરજી જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી હું પાણી જલ નહીં પીવું, ઝારીજીનું જલ 1 ચમચી પીશ. હવે એણે દિવસે ઓફિસમાં રજા રાખી, સેવા પહોંચી લીધી, ઝાંપીજીમાં અનુસર કરીને પધરાવ્યા અને જ્યાં મનોરથ કર્યો તો ત્યાં લઈ ગયા. એટલે મુખિયાજીને કે વૈષ્ણવના ઘરે હતા, બહુ મને બધી ખબર નથી, મેં તો બીજાને કહેતા હોય ને આપણે સાંભળવું હોય. એટલે કે મારે તો કે તમને તમારા ઠાકોરજીને ખબર ન હોય તો અમે શું કરીએ? અલા પણ પછી ઓલા બેને બિચારા હિસ્ટ્રી કીધી કે હું આવી રીતે જોબ કરું છું. તો બીજા વૈષ્ણવને કહો ને અહીંયા શું કામ સવારના પોરમાં આવ્યા? કે હવે ઓલા બેન તો ત્યાં 11:30 કે 11 બેઠા રહ્યા. પાણીની એણે બંધી લીધી હતી. પોતાના ઘરે પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજીનું જળ જ એમણે લીધું હતું, બીજું કશું જ નહીં. હવે જેના ઘરે શ્રીજી બાવાના બદલે લાલન ગયા હતા એ ઠાકોરજીને 10:30 પછી જગાવે. આ તમે જુઓ બધું આ લીલા બધી, કે આપણે ગમે ત્યાં પધરાવી દઈએ ને સમૂહમાં, આવું ના કરાય મારા વાલા. પછી ઓલા બેને બધી તૈયારી કરીને ઘંટી વગાડીને જેવા ઝાંપીજી ખોલ્યા તો અંદર લાલન. અરે મારા તો શ્રીજી બાવા છે. હવે એ બેને નવા પુષ્ટ કરાવ્યા હતા એટલે સેવા ન કરી, મંગળ ભોગ કે કશું જ નહીં. અને ઝાંપીજી લઈને જ્યાં મનોરથો ત્યાં આવ્યા, બૂમો પાડતા હોય મારા શ્રીજી બાવા છે ને, હમણાં જ મેં પુષ્ટ કરાવ્યા છે ને, આમ ને તેમ ને. એટલે ઓલા બેન અંદર બેઠા હતા અને શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા હતા કે જ્યાં સુધી મારા ઠાકોરજી ન મળે ત્યાં સુધી હું મોઢામાં જળ પણ નાખીશ નહીં. કારણ કે એ બેનના ઘરે ઘણા વખતથી ઠાકોરજી હતા, આ નવા હતા એટલે આ ચીસો પાડતા આવ્યા. એ બોલતા હતા ને ચંપલ કાઢીને મુખિયાજીને પૂછવા ગયા તો ઓલા બેન આવ્યા, તમારા ઠાકોરજી બદલાઈ ગયા? એ કે હા જો ને અહીંયા કેવું કરે છે, આવા તો કાંઈ પધરાવાતા હશે. પોતે જ જાતે બોલવા માંડ્યા. એટલે ઓલા બેન કે હવે અંદર બધું સેવાનો ક્રમ ચાલે, તમે ચિંતા કરો માં. તમારા શ્રીજી બાવા હતા? એ કે હા. તો કે મારા લાલન હતા? એ કે મારી લાલન જ છે. 2 ઝાંપીજી ખોલી તો ઓળખી ગયા. પછી લાલન પધરાવ્યા ઓમાં અને શ્રીજી બાવા. એટલે ઓલા બેને સામાન્ય પૂછ્યું કે તમે સેવા પહોંચીને આવ્યા છે? 10 વાગ્યામાં કોઈ સેવા પહોંચતું હશે? મારી ઉંમર જુઓ, મારી તબિયત જુઓ. ઓલા બેન તો આમ ઓલા તલવાર ખેંચીને
હવે વાંક આમાં કોનો હતો તો એકબીજાને? ઓલા બેન સમજી ગયા કે હવે કાંઈ આપણે બોલવા જ, મારા ઠાકોરજી મળી ગયા. પછી એમણે કીધું કાંઈ વાંધો નહીં, મેં તમારા ઠાકોરજીને પહોંચી લીધો છે. એ કે હું તો બધી તૈયારી કરીને આવી છું. તો કે તો તમારે જેમ કરવું એમ, પણ હું તો તમારા ઠાકોરજીને રાજભોગ સુધીની સખડી ધરાવું છું, એટલે હું પહોંચીને આવી છું. કે સખડી તો અમે ધરાવીએ જ, કે તમારે જેમ કરવું એમ, મારા લાલન મને આપી દો. ઘરે આવી સ્નાન કરી ફરી બધું એમણે સિદ્ધ કર્યું ફરી, કારણ કે આ તો બધું પ્રસાદી થઈ ગયું હતું ને, દૂધ ને મેવો ને પછી સખડી ને બધું પ્રસાદી રહી. બધું રસોડું સાફ કરી ફરી એમણે બધું સામગ્રી સિદ્ધ કરીને ઠાકોરજીને ધર્યું. ઠાકોરજીની સામું જુએ ને આમ એવા આમ જાણે ઉદાસ હોય ને એનું સામું જોઈને કહેતા હોય કે માં તું મને તારા સિવાય ક્યાંય મોકલતી નહીં હો, માં તું મને તારા સિવાય ક્યાંય પધરાવતી નહીં હો. આજે 12:30 થયા, હજી મેં દૂધે પીધું નથી. રોજ મંગળામાં જોબ કરે એટલે 7:15 તો મંગળ ભોગ આવી જાય. આજે 12 વાગ્યા તોય ઠાકોરજી મંગળાનું દૂધ નથી આરોગ્યા.